હાલોલના ચીફ ઓફિસરની કામગીરી સામે ઉદયસિંહ બારિયાએ ઉઠાવ્યા સવાલો. પૂર્વ કાયદા મંત્રીએ નગરપાલિકા ચીફ ઓફિસર પર કર્યા ગંભીર આક્ષેપો. હાલોલમાં દબાણો દૂર કરવાની કામગીરી નગરપાલિકાના સભ્યો અને વગદાર લોકોના ઇશારે કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલોલ પાલિકા ચીફ ઓફિસર તાનાશાહ જેવું વર્તન કરતા હાલોલના તળાવ પાસે આવેલ દુકાનો તોડી પાડવામાં આવી હતી. જે તે વખતે દુકાનદારોએ દુકાનો ડિપોઝિટ ભરી ભાડે લીધી હતી. મોટી સંખ્યામાં આ દુકાનદારોને બેરોજગાર કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલોલ જીઆઈડીસીમાંથી કરોડો રૂપિયાના પ્રતિબંધિત પ્લાસ્ટિક મુદ્દા માલ તરીકે લાવ્યા પણ બારોબાર વેચી માર્યાનો પૂર્વ કાયદા મંત્રી ઉદયસિંહ બારિયાએ આક્ષેપ કર્યો છે. હાલોલ નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર દ્વારા તાજેતરમાં નગર પંચાયતે આજથી 30 વર્ષ પહેલાં બનાવેલી દુકાનો તોડી પાડવામાં આવી છે. એ સિવાય અન્ય નાના મોટા 25 થી 30 જેટલા જે કેબિનો અને દુકાનો હતી જે પોતાનું પેટી રોડતા હતા એવા મકાનોને એવા દુકાનોને પણ હટાવી દેવામાં આવ્યા છે. એ બાબતે કોંગ્રેસ પાર્ટી આને એક તાનાશાહના કૃત્ય તરીકે જુએ છે. કારણ કે આ દુકાનો જે છે દુકાનો નગરપાલિકાએ જે તે વખતે 30 વર્ષ પહેલાં જાહેર હરાજીથી આપી હતી અને અત્યાર સુધી આ દુકાનોનો વહીવટ ચાલતો હતો. લોકો રોજીરોટી કમાતા હતા. દબાણની અને ગેરકાયદેસરની વાત કરવામાં આવે તો હાલોલમાં ઘણા બધા ગેરકાયદેસર દબાણો છે. ઘણા બધા મકાનો જર્જરિત છે. એને કેમ ટાર્ગેટ બનાવવામાં નથી આવ્યા? એમને કેમ તોડવામાં નથી આવ્યા? માત્ર આ દુકાનો જ કેમ? તો લોકોમાં જે વાત ચર્ચાય છે તે પ્રમાણે કે હાલોલ બ્યુટિફિકેશનમાં તળાવ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે. આ ગ્રાન્ટ વાપરવા અને ચૂંટાયેલા અને બધા લોકોની અધિકારીઓની મિલીભગત થાય અને એમને કંઈક હિસ્સો મળે તે માટે આ કૃત્ય કરેલું છે એવો મારો અને લોકોનો આક્ષેપ છે. હાલોલ નગરપાલિકા એના ભ્રષ્ટ વહીવટ માટે ખૂબ જાણીતી છે. પ્રાદેશિક કમિશનરે ભૂતકાળમાં કરોડો રૂપિયા એમના અધિકારીઓ પાસેથી વસૂલ કરવાના હુકમો કરેલા છે. એની સાબિતી છે. હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર તાનાશાહ છે અને એમને પ્લાસ્ટિક ઉદ્યોગને ખતમ કરી નાખીને આજે હાલોલ વિધાનસભામાં 5000 કુટુંબોને બેરોજગાર કર્યા છે. ત્યારે આ જે એમને એ બધા કામો કરે છે કે જ્યાં એમને કંઈક મળતું હોય છે, કાં તો એમના આખાને ભારતીય જનતા પાર્ટીનો ભાગ હોય છે અને કહે કે આ બરાબર નથી ચાલતું અને દબાવો આ કરો એટલે આ બધી પ્રવૃત્તિઓ ચાલે છે. ગઈકાલે જ એક ભાઈએ એવું કીધું, સાથરોટામાં રેડ કરીને કંઈક 3 પ્લાસ્ટિકને જબલાની એ બંધ કરી. મારી પાસે માહિતી એવી છે કે અરાદ ગામની અંદર આના કરતાં મોટા પાયે ચાલે. તો અરાદ ગામમાં કેમ ચીફ ઓફિસર જતા નથી? એ કોઈ એમના મળતિયાની છે, એમના કોઈ હોદ્દેદારની છે ભાજપના કે શું છે? એની પણ તપાસ કરવી જોઈએ. અમારો મુખ્ય આશય કે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર માણસને બેરોજગાર કરવો એ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે, જેનો આ લોકોએ નગરપાલિકા બધા જ કોર્પોરેટરો ફોન સ્વિચ ઓફ કરી દીધા છે. ધારાસભ્યશ્રીએ પણ ફોન સ્વિચ ઓફ કરી દીધો છે. કોઈ ફોન લોકોના ઉપાડતું નથી અને જેમ ફાવે આ કાર્યવાહી ચાલી છે. ત્યારે મારી લાગણી છે અને સરકારને મારી વિનંતી છે કે આ તાનાશાહ જે ચીફ ઓફિસર છે એને રોક જવાનો આદેશ આપવો જોઈએ. ભૂતકાળમાં 15 થી 20 કરોડનું એ પ્લાસ્ટિકના જબલા લઈ આવ્યા. એમને જબલાનો કઈ રીતે નિકાલ કર્યો? જાહેર હરાજીથી કર્યો કે પોતાના મળતિયાઓને બોલાવીને વેચીને એમાંય કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાયની લોકો ચર્ચા કરે છે? તો એની કોઈ તપાસ કરતું નથી. ભ્રષ્ટાચાર એ ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર થઈ ગયો છે અને અધિકારીઓ અને ભાજપના પદાધિકારીઓ ભેગા મળીને પ્રજાને ડરાવવાની અને લોકોને હેરાન કરવાની આજે પ્રવૃત્તિ ચાલી રહી છે. મારે તો પ્રજાને કહેવું છે, અમારા રાહુલ ગાંધી કહે છે એમ, ડરો મત, સચ્ચાઈ માટે લડો. કોંગ્રેસ તમારી સાથે છે. અમારા સિનિયર આગેવાન અશોકભાઈએ એમના સાથે સંપર્ક કર્યો, આવવાનું પણ કીધું અને છેલ્લે એ લોકો ઉપર એવું પ્રેશર આવી, ધાક ધમકીઓ આવી કે એ લોકો મજબૂર થઈને આવવાની ના પાડી દીધી. ત્યારે જે ડરનો માહોલ છે હાલોલ નગરપાલિકામાં, ડરના માહોલથી 36 લોકો સાથે ચીટિંગ કરી
અને નગરપાલિકાના 36 સભ્યો લઈ આવ્યા, ધાક ધમકી, પૈસા, ઠગાઈ. હવે એ લોકો આ પ્રજાની વચ્ચે માટે કોઈ બોલતું જ નથી. ત્યારે અમારી લાગણી એ છે કે જે પણ દુકાનદારની દુકાન તોડી પાડી છે એ ખોટું થયું છે, તો એમને બજાર કિંમતે અત્યારે આવી દુકાન લેવી હોય તો 30 થી 35 લાખ રૂપિયા થાય. એ 30 થી 35 લાખ રૂપિયાનું એમને વળતર ચૂકવવું જોઈએ અને એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. અમારા અશોકભાઈએ કીધું તેમ કે આ જે ફિઝિબિલિટીનું સર્ટિફિકેટ એ તો બજારમાં વેચાતું મળે જ, કોઈ પણ આપી દે. કોઈ પહેલાં સીઓ સાહેબ લઈ આવે કે ભાઈ આ ખરાબ છે અને બીજો મારા જેવો પૈસા આપીને લઈ આવે કે આ બરોબર છે. આવા પણ દાખલા નગરપાલિકામાં બન્યાની વાતો ચર્ચાય